હેલો દોસ્તો, આજે આપણે ફરીથી આવી ગયા છે ટ્રેડિંગનો સેટઅપ જોવા માટે. અને અહીંયા આપણે ટ્રેડિંગમાં જોઈ શકીએ છીએ. હું તમને બતાવું કે અહીંયા કેન્ડલે મંથલી ટાઈમ ઝોનમાં કેન્ડલે ટોપ બીબીને બ્રેકઆઉટ કરી છે અને CSM સેટઅપ બનાવ્યો છે. CSM બનાવ્યું છે એટલે જો તમે આ કેન્ડલ બ્રેકઆઉટ કેવડી સરસ કેન્ડલ બ્રેકઆઉટ કરી છે, તથા તેને રિજેક્શન કરીને રીએન્ટ્રી MA510 લો ઉપર સરસ રિજેક્શન કર્યું છે અને CSM રીએન્ટ્રી બનાવી છે. આફ્ટર રીએન્ટ્રી આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં જોઈએ તો ત્યાં આગળ કેન્ડલે અહીં આપણે સ્પષ્ટ દેખાય છે કે એ રીએન્ટ્રી ઝોનની અંદર અહીંયા SNR લેવલ સપોર્ટ છે. સપોર્ટને બ્રેકઆઉટ કરીને કેન્ડલે નીચે આવીને ફરીથી રિજેક્શન કર્યું છે, એટલે નાઇસ રિજેક્શન બન્યું છે. અહીંયાથી આપણને એમ લાગે છે કે CSK સેલની એન્ટ્રી બનાવી છે અને હવે કેન્ડલ બાય તરફ જઈ રહી છે, પરંતુ એવું નથી. ઓલરેડી CSK સેલ ફેલ છે, કારણ કે ઓલરેડી અહીંયાથી સપોર્ટથી એને બ્રેકઆઉટ લઈ લીધેલો છે. તથા ડે 1માં જોઈએ તો બ્રેકઆઉટ બાદ ડે 1માં એક્સ્ટ્રીમ, TPYG, MHV, પછી CSK બાય અને CSK બાય બાદ મેં રીએન્ટ્રી લીધેલી છે અને એ રીએન્ટ્રીનું પ્રોફિટેબિલિટી મારે ચાલી રહી છે. એ પ્રોફિટેબિલિટી 0.01 લોટમાં $123નો પ્રોફિટ થઈ રહ્યો છે. આ છે મારો પ્રોફિટ રેશિયો. તથા હજુ આપણે ડીપમાં જઈએ તો નોરા બાઇસ્ત્રાના સેટઅપ પ્રમાણે તેને ઓલરેડી હાઇબ્રિડ સેટઅપ બનાવે છે. આ હાઇબ્રિડ સેટઅપમાં તેને 1, 2 અને ત્રીજી વારનો બ્રેકઆઉટ કરીને ટ્રેન્ડ લાઇનને સપોર્ટ લઈને ગોલ્ડ ઉપરની તરફ જવાનું ચાલુ કરી રહ્યું છે. તમે સ્પષ્ટ જોઈ શકો છો અહીં કે કેન્ડલે બ્રેકઆઉટ કર્યું છે અને બ્રેકઆઉટ લઈને સપોર્ટ લઈને ગોલ્ડ ઉપર જઈ રહ્યું છે. અને હાલ રાતના 11:28 થાય છે, 14 એપ્રિલના રોજ. ઓકે, બાય.